પરસોત્તમ રૂપાલાના મામલે હજુ પણ મામલો શાંત નથી પડ્યો। રાજ્યમાં કેટલીક જગ્યાએ ક્ષત્રિયો હજુ પણ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે અને તેમને અંકુશમાં રાખવામાં પોલીસના નાકે પણ દમ આવી જાય છે। સાબરકાંઠામાં આજે ક્ષત્રિયોએ પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ કર્યો। તેના કારણે પોલીસ અને વિરોધ પ્રદર્શન કરનારાઓ વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો। ભાજપના અગ્રણી નેતા પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજને લગતી ટિપ્પણી પછી તેમનો વિરોધ હજુ પણ શમ્યો નથી। રૂપાલાએ ઉમેદવારી પત્ર ભરી દીધું છે અને હવે તેઓ ચૂંટણી લડશે તે પણ નક્કી જ છે। આવી સ્થિતિમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ ક્ષત્રિય આગેવાનો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે। સાબરકાંઠામાં આજે ક્ષત્રિયોએ પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો। વડાલી ખાતે તાલુકા ભાજપના ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટનનો પ્રસંગ હતો, જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાયો હતો। તેમાં પરસોત્તમ રૂપાલા હાઈલાઈનના નારા પણ લગાવવામાં આવ્યા હતા। આ દરમિયાન ક્ષત્રિયોએ ધારાસભ્ય રમણ વોરાને ધક્કે ચડાવ્યા હતા। સાબરકાંઠાની લોકસભા બેઠક પર ભાજપના કાર્યાલયનો તાલુકા મથકે પ્રારંભ થયો, જેમાં વડાલીમાં ક્ષત્રિય રાજપૂત સમાજ વિરોધ કરવા જતા પોલીસે તેમને રોક્યા હતા। આ દરમિયાન ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા ત્યાં હાજર હતા અને તેમની સાથે પણ ચપાચપી થઈ હતી। ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરવા આવતા પોલીસે તેમને રોક્યા હતા અને બધા લોકો રોડ પર બેસી ગયા હતા। તેઓ રૂપાલાનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરતા હતા, ત્યારે પોલીસે તમામને રોકીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા। વડાલી પોલીસે વિરોધ પ્રદર્શન અટકાવવા માટે બેરીકેડ મૂક્યા હતા અને રસ્તો બંધ કર્યો હતો, છતાં વિરોધ કરનારાઓએ બેરીકેડ હટાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા। ક્ષત્રિય સમાજના આ વિરોધ પ્રદર્શનમાં વડાલીના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ કુંપાવત હાજર હતા। તેઓ પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે બોલાચાલી કરતા હોય તેવો વિડીયો પણ જોવા મળ્યો હતો। આ દરમિયાન ધારાસભ્ય રમણ વોરા વિરોધ કરતા કોંગ્રેસ નેતા સામે આક્રમક થઈ તેવો ધક્કામુક્કીવાળો વિડીયો પણ વાયરલ થયો છે। ક્ષત્રિય સમાજ દ્વારા તાજેતરમાં રાજકોટ નજીક એક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, ત્યાર પછી સમાજમાં જ આંતરિક મતભેદ થયા હોય તેવું લાગે છે। વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનો પાર્ટ 1 અને પાર્ટ 2 નામે અલગ અલગ દાવા કરવામાં આવે છે। જ્યારે ઉમેદવારો પાછી ખેંચી લેવાનો સમય નીકળી ગયો છે, હવે ક્ષત્રિયોએ રણનીતિ બદલીને દરેક જગ્યાએ પ્રતિક ઉપવાસ સહિત વિવિધ આંદોલન કાર્યક્રમો જાહેર કર્યા છે, પણ તે કેટલા અસરકારક સાબિત થાય છે તે ચૂંટણીના રિઝલ્ટ પછી જ જોવા મળશે। ધ્રાંગધ્રામાં પણ શનિવારે આવી જ રીતે ભાજપનો વિરોધ થયો હતો। ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજની વાડી ખાતે શનિવારની રાત્રે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિય રાજપૂતોએ રૂપાલા હાઈના નારા લગાવ્યા હતા। આ દરમિયાન પોલીસ દ્વારા 12 લોકોની અટકાયત કરવામાં આવી હતી। ભાજપના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિવોડીની હાજરીમાં ક્ષત્રિય સમાજના યુવાનો કેસરી રંગની ધજા સાથે આવ્યા હતા અને રૂપાલા હાઈના નારા સાથે વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું।